રાજ્યમાં આદિજાતિ સમુદાયનો વિકાસ માત્ર કલ્યાણ યોજના સુધી મર્યાદિત નથી, પણ હવે તે વ્યાપક આર્થિક સશક્તિકરણના વિઝન સાથે સામુદાયિક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રજૂ થયેલા વર્ષ 2026-27ના બજેટમાં આદિજાતિ વિકાસ માટે થયેલી ઐતિહાસિક ફાળવણી રાજ્ય સરકારના સ્પષ્ટ દિશા દ્રષ્ટિનું પ્રતિબિંબ છે. 4 આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે. આદિજાતિનું સામાજિક વિકાસ એ રાજ્ય સરકારનું વિઝન છે. સાંસ્કૃતિક ધરોહર, સામાજિક ઉત્થાન થકી આદિજાતિના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ છે. વર્ષ 2026-27ના બજેટમાં આદિજાતિ વિકાસ માટે વધારાની ફાળવણી એ દર્શાવે છે કે રાજ્ય ટાર્ગેટેડ ઇન્વેસ્ટમેન્ટ મોડલ અપનાવી રહ્યું છે. આદિવાસી સમુદાય સમયાંતરે રોજગારી માટે સ્થળાંતર કરતો હોય છે. સમુદાયના વિકાસ સાથે સામાજિક તાણાવાણા જોડી રાખવા માટે સરકારે સ્થાનિક કક્ષાએ બજેટમાં મોટું પ્રોત્સાહન આપ્યું છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,425 કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ. મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડ રૂપિયાની જોગવાઈ. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે 111 કરોડ રૂપિયાની જોગવાઈ. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 42 કરોડ રૂપિયાની જોગવાઈ. આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ. રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ. અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા 40 કરોડ રૂપિયાની જોગવાઈ. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ 65 કરોડ રૂપિયાની જોગવાઈ. સમુદાયનો જંગલ જમીન પશુ પ્રાણીઓ સાથે સંબંધ જળવાઈ રહે તે ખૂબ મહત્વનું છે. આદિજાતિના પશુપાલકો માટે સંકલિત ડેરી વિકાસ યોજના મોટો અવસર લઈ આવી છે. સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, મહુવા, ઉમરપાડા તાલુકાના પશુપાલકોએ સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમથી પગભર થયા છે. માંડવી તાલુકાના ટીટોઈ ગામના પશુપાલક માલવિકા ચૌધરી અને કૃણાલભાઈ ગામિત સંકલિત ડેરીના લાભાર્થી છે. કૃણાલભાઈ અને માલવિકાબેન માટે સંકલિત ડેરી વિકાસ યોજના સમુદાયના વિકાસનું માધ્યમ બની છે. ગયા વર્ષે અમે સરકારની સંકલિત ડેરી વિકાસ યોજનામાં અમારું નામ પસંદ થયું હતું. તેમાંથી અમે ભેંસની ખરીદી કરી હતી. ફક્ત 3,000ના લોકફળા આપતા 70,500ની સહાય મળી હતી. તેથી અમને આર્થિક રીતે ઘણી મદદ થઈ છે. તે સાથે પશુ લાવવા લઈ જવાનો ખર્ચો પ્લસ સુમૂલદાણ અને મિનરલ પાવડરની સહાય પણ મળી હતી. વર્ષ 2026-27ના ઐતિહાસિક બજેટ ફાળવણી સાથે રાજ્ય સરકાર આદિજાતિ વિકાસને આર્થિક સશક્તિકરણથી સમુદાયના કલ્યાણ તરફ આગળ વધારી છે. સામાજિક સ્થિરતા સંસ્કૃતિના જતન માટે લાભદાયક છે. કુંવરબાઈનું મામેરું, 7 ફેરા સમૂહલગ્ન, આદિજાતિ નૃત્ય મંડળીઓને ગણવેશ આપવાની યોજના, યુવક મહોત્સવને મદદ જેવી યોજના થકી સાંસ્કૃતિક વારસાને જાળવવા પ્રયત્ન કરાયા છે. સરકારનું બજેટ આદિવાસી સમુદાયના વિકાસ માટેની કટિબદ્ધતા પ્રતિબિંબ છે. આદિવાસી ભાઈ બહેનોને સર્વાંગી વિકાસ માટે સરકારે બજેટમાં મોટી રકમ ફાળવી છે. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 200 કરોડ રૂપિયાની જોગવાઈ. વ્યક્તિગત આવાસ યોજના અંતર્ગત 146 કરોડ રૂપિયાની જોગવાઈ. યુવક યુવતીઓને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ તબીબોને હોસ્પિટલ, જનરલ નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી શરૂ કરવા માટે કુલ 22 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સહાય યોજના. આદિજાતિ વિસ્તારોના ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી સુદૃઢ કરવા નવા મોબાઈલ ટાવર ઊભા કરવા 25 કરોડ રૂપિયાની જોગવાઈ. આજે મોબાઈલ કનેક્ટિવિટી માત્ર સંચાર સેવા નહીં, વિકાસ અને સાંસ્કૃતિક પરિચયનો સુપર હાઈવે બની છે. ડિજિટલ ઇન્ડિયાના અભિયાન હેઠળ આદિજાતિ વિસ્તારમાં ભારત નેટથી ઇન્ટરનેટની સુવિધા અપાઈ રહી છે. અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઇન્સ્ટોલેશન માટેની યોજના થકી લાખો સુધી ઓનલાઈન સુવિધા પહોંચી છે. ઇન્ટરનેટના માધ્યમથી આજે લાખો આદિવાસીઓની ભવ્ય સંસ્કૃતિ લોકો સુધી પહોંચી રહી છે. દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત, રાજ્યની પૂર્વ પટ્ટીમાં વસતા કરોડો આદિવાસી ભાઈ બહેનોના સાંસ્કૃતિક વારસાને દર્શાવતા વિવિધ મેળાઓ, નૃત્યો, ઉત્સવો, પરંપરા, રિવાજો પણ આજે વૈશ્વિક સ્તરે પહોંચ્યા છે. ઓનલાઈન સર્વિસીસ થકી સમુદાયનું જીવન ધોરણ પણ બદલાઈ રહ્યું છે. સરકારે જે 50 વિસ્તારોની અંદર પણ જે મોબાઈલ ટાવરો ઊભા કર્યા છે, એના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા, જરૂરિયાત 108ની સુવિધા હોય કે આરોગ્યની સુવિધા લગતી હોય કે કંઈ પણ પ્રશ્ન હોય, આદિવાસી વિસ્તારની અંદર સરળતાથી એના લાભ મળી શકે છે. અને આ સરકારે જે ગરીબ અને પછાત વિસ્તારોની અંદર પણ જે સુવિધાઓ આપી છે, સરકારનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 2026-27નું બજેટ આદિવાસી સમુદાયના વિકાસની દિશામાં એક મજબૂત અને ઐતિહાસિક પગલું સાબિત થશે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આદિજાતિ ભાઈ બહેનોને માત્ર લાભાર્થી જ નહીં, વિકાસ અને વિરાસતમાં સક્રિય ભાગીદાર બનાવવા નિશ્ચયી છે.